ગુજરાતી ભાષામાં પ્રવાસ વર્ણન આંગળીના વેઢે ગણાય એટલા લોકોએ જ લખ્યું. પણ પ્રવાસ વર્ણનની અલગ જ મજા છે. નિમિષ દેસાઈ લિખિત પ્રવાસ વર્ણનમાં હું મારો અવાજ આપીને પ્રાણ પૂરું છું. આશા રાખું શબ્દ ઉત્સવ પર શરૂ થતી આ નવીન શૃંખલા, આ નવીન પ્રયોગ તમને ગમશે. પ્રવાસ, પર્યટન, યાત્રા, પરિભ્રમણ અને દેશાટન. પ્રકરણ 1. પાર્શ્વભૂમિ. કાશ હોય અવકાશ સર્વત્ર ભર્યો ભર્યો. કાશ હોય અવકાશ સર્વત્ર ભર્યો ભર્યો. નિસર્ગ હોય સ્વર્ગ સમાન ભર્યું ભર્યું. ફુરસદ હો ના કાર્યબોજ ભારી ભારી. હોય પરિવાર અને પરિણય છલોછલ. કાશ હોય અવકાશ સર્વત્ર ભર્યો ભર્યો. હું એકલો જ નહીં, પણ ચોક્કસપણે આપણે સૌએ આજીવન એવું અનુભવ્યું છે કે નિયમિત સમયાંતરે આપણો માલ્યો ઉછળે, કૂદકા મારે, રખવાયો બને, ક્ષિતિજ પારની દુનિયાના, આબોહવાના, રહેણી કરણીના, નિસર્ગના શમણા જુએ. અનાયાસ, અચાનક જ અધીરો બનીને અજાણ્યા દૂરના સ્થળોને ખૂંદવાની ખેવના કરે. કદાચ સુષુપ્ત મન બીબાઢાળ બહુ જાણીતી અને અનાયાસ કોઠે પડી ગયેલી અને એટલે જ સહજસી લાગતી જીવન રીતિમાં રોજિંદી ઘટમાળમાં કંઈક નાવીન્ય, કંઈક રોમાંચ, કંઈક બદલાવ, કંઈક અસહજ સકારાત્મકતા ઝંખે છે. વ્યક્તિગત રીતે કહું તો દર વર્ષે 2 વર્ષે ગુજરાતની સમથળ ધરાની શહેરી જીવનશૈલીથી દૂર જઈ કુદરતના ખોળે થોડાક દિવસ બેફિકર થઈને જીવવાની મને અદમ્ય ચાનક ચડે અને યાદ આવે હિમાલયના હિમશિખરો કે હિલ્લોળે લેતા કૂઘવાતા અરબ સાગરના અફાટ દરિયા કિનારા. ભારી કશ્મકશના અંતે મોટાભાગે હિમાલયની ગિરિકંદરા વિજય નીવડે. કદાચ ત્યાંની શાશ્વતી સનાતની પ્રકૃતિ, અલૌકિક સ્થિતપ્રજ્ઞતા, નૈસર્ગિક પવિત્રતા, દેવભૂમિનું ધીરગંભીર સૌંદર્ય સાદ પાડી આત્મીયતા સભર આહ્વાન આપે. આવ ભેટી પડ આ પુણ્ય ભૂમિને, નવપલ્લિત કરી લે તારા જીવન સ્ત્રોત, શારીરિક સ્તરે અને એથી એ વિશેષ તો માનસિક પટલે. સ્થૂળ સ્વરૂપે અને સવિશેષ રીતે સૂક્ષ્મ રીતે પણ. જીવનના વિવિધ તબક્કે મને હિમાલય નિબંધપણે આકર્ષ્યો છે. યુવા કાળે શિમલા, ડેલહાઉસી, હરિદ્વાર, ઋષિકેશ, દહેરાદૂન અને મસૂરીના રોમાંચક આત્મસાત કર્યા છે. દાંપત્ય જીવનના પ્રવેશ દ્વારે હનીમૂન ટાણે નૈનીતાલ, કૌસાની, ત્યારબાદ ફરી ફરી શિમલા, કુલુ મનાલી, હરિદ્વાર અને ઋષિકેશ. આગળ જતા નાનકડા સુદીપ સાથે દાર્જિલિંગ, ગંગટોક, નાથુલા પાસ અને પછી શ્રીનગર, ગુલમર્ગ, પહલગામ, વેરીનાગ, પટનીટોપ અને વૈષ્ણોદેવી. એ પછી ભૂટાન, કાઠમાંડુ, પોખરા અને અરુણાચલ મેઘાલયની પર્વતમાળા. જ્યારે ગાંભીર્ય પ્રગટ્યું તો ચારધામ યાત્રા અને અંતે ધાર્મિક યાત્રાના શિખરમૂળ સમૂહ કૈલાશ માનસરોવરના દર્શન અને એની સાથે સનાતન મૂલ્ય અને આચાર સંહિતાના પ્રથમદર્શી ઓળખાણ. આ પ્રવાસ વર્ણનનું હતું પહેલું પગથિયું. કેવી રીતે નિમિષ દેસાઈ એમની યાત્રાને આરંભે છે અને શું શું જુએ છે અને કઈ નજરે જુએ છે. કવિની અંદર કેવા ભાવ પ્રગટે છે. કવિ હિમાલયને કેવી રીતે હિંડોળે હલાવે છે. કવિ સાગરને કેવી રીતે અરીસો બનીને એના ઉપર સૂવે છે. કવિ કેવી રીતે આ સુંદર આસમાનને જુએ છે. એ આપણે હજી જોવાનું બાકી છે. તે બધું જ જોવા માટે મળીએ આવતા અંકમાં.